એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે। જે કોઈને ભાળ મળશે એને ત્રંબા ગામ વતી 21,000 રૂપિયાનું અમે ઇનામ આપશું। અત્યારે જે એક સાઈડનો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે, અમે છેલ્લા 5-7 વર્ષથી તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી। કે ભાનુબેન બાબરિયા પોતે ગુમ થઈ ગયા છે। તો હવે તે કામગીરી થશે 100% થશે। અમારા આગેવાનો ધ્યાન ઉપર મૂકશે 100% થશે। નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। તમે જોઈ રહ્યા છો રાજકોટ સમાચારોમાં। અત્યારે એક પોસ્ટર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। લોકો એ પોસ્ટર લઈને રસ્તા પર ઉતર્યા છે અને પોસ્ટરમાં એવું લખ્યું છે કે ભાનુબેન બાબરિયા પોતે ગુમ થઈ ગયા છે। ભાનુબેન બાબરિયા કે જેઓ પોતે ધારાસભ્ય છે, કેબિનેટ મિનિસ્ટર છે, અને તેઓ ગુમ થઈ ગયા છે। એટલે શું ખરેખર ભાનુબેન ગુમ થઈ ગયા છે? કઈ જગ્યાએ ગુમ થઈ ગયા છે? પણ અહીંયા વાસ્તવિક ચિત્ર એવું છે કે ભાનુબેન બાબરિયા ગુમ નથી થયા, પણ આ એક વિરોધ નોંધવાનો અનોખો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। તો હવે અહીંયા એ પણ પ્રશ્ન થાય કે આ લોકો વિરોધ શું કામ દર્શાવી રહ્યા છે? તો પ્રશ્ન એ છે કે રાજકોટ નજીક આવેલ ત્રંબા ગામ પાસેનું જે ત્રિવેણી ઘાટ છે, ત્યાં પરનો એક જે પુલ છે તેને લઈને ખાસ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાનુબેન બાબરિયા પોતે કેબિનેટ મિનિસ્ટર છે, તેમને ખુરશી મળી ગઈ છે, વાત વાસ્તવિકતા છે, પણ એ એમ પણ કદાચ ભૂલી ગયા હશે કે તેઓ 71 વિધાનસભાના પોતે ધારાસભ્ય પણ છે, અને ધારાસભ્ય તરીકે એમની ભૂમિકા છે કે એમના મત વિસ્તારમાં તેમને નિરીક્ષણ કરવાનું છે, લોકોને શું સમસ્યા છે તેમને પૂછવાનું છે, એ સમસ્યાનું નિરાકરણ કરવાનું છે। પણ એમના મત વિસ્તારમાં લાંબા સમયથી ભાનુબેન પોતે નથી ગયા, એવા અત્યારે લોકો પોતે આરોપ કરી રહ્યા છે કે ભાનુબેન બાબરિયાએ તેમની સમસ્યાઓ નથી સાંભળી, એમને કયા કયા પ્રશ્નો થઈ રહ્યા છે, લોકોને જે પ્રાથમિક રોડ રસ્તાઓની સુવિધાઓ પણ મળવી જોઈએ એનો પણ લોકો માટે અત્યારે અભાવ બની રહ્યો છે। હવે આપણે જે પુલની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને આ પુલ સતત વ્યસ્ત રહેતો પુલ છે। 3 ગામના લોકો એ પુલ પરથી પસાર થાય છે। ઘણા બધા લોકોને વાડીએ જવા માટે પણ રૂટીનમાં એ પુલનો ઉપયોગ કરી રહ્યા છે, પણ અત્યારે પુલ સખત જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યો છે। જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને, કોઈ લોકોનો જીવ પણ એમાં જઈ શકે, આવી જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો એનો જવાબદાર કોણ રહેશે? અત્યારે આવા દરેક સવાલો એ લોકોના મુખે ઉઠી રહ્યા છે, કારણ કે અનેક રજૂઆતો તેમ છતાં પુલને લઈને કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી કરવામાં આવતું। હવે જે નર્મદા કેનાલ બનાવવામાં આવી છે, લાખો કરોડો રૂપિયાના ખર્ચે, ત્યાં જવા માટે પણ લોકોને આ પુલનો ઉપયોગ કરવો પડે છે। એટલે કે જે પુલ સતત વ્યસ્ત રહે છે, કેટલા બધા લોકો સતત રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરે છે। 3 ગામના લોકો તો ઉપયોગ કરે જ છે એ પુલનો અવરજવર માટે। હવે એ પુલ જો આવી હાલતમાં હોય, જર્જરિત હાલતમાં હોય, તો એ પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવું એ અતિ આવશ્યકતા છે। ત્યારે ભાનુબેન બાબરિયા જે છે તેમના મત વિસ્તારમાં નિરીક્ષણ માટે પણ નથી ગયા, લોકોની સમસ્યાઓ પણ નથી સાંભળીને, એટલા માટે જ અત્યારે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોસ્ટર્સ એવા લગાવેલા છે અને પોસ્ટર્સમાં એવું લખેલું છે કે ભાનુબેન બાબરિયા ગુમ થઈ ગયા છે, બેન નથી મળતા, બેન ખોવાઈ ગયા છે, બેન જડતા નથી। આવા પોસ્ટર્સ લઈને અત્યારે તેઓ પોતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એટલે અહીંયા મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે આપણે ધારાસભ્ય તરીકેની ભૂમિકા લઈ લેતા હોઈએ છીએ, કેબિનેટ મિનિસ્ટર તરીકેની ભૂમિકા લઈ લેતા હોઈએ છીએ, તો એ મતદારો છે આપણી પાસે એ તો અપેક્ષા રાખી જ શકે કે આપણે એમની સમસ્યાઓ સાંભળીએ, એ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવાનું છે, એ નિરાકરણ માટે પણ તાત્કાલિક જે પગલાઓ લેવાના છે પગલાઓ લેવામાં આવે। પણ જ્યારે લાંબા સમય સુધી આ દરેક કાર્યો નથી થતા હોતા, લાંબા સમય સુધી જ્યારે મતદારો પોતે એ જ વસ્તુમાંથી, એ જ પ્રશ્નોમાંથી પીડાતા રહે છે, ત્યારે એ લોકો આ રીતના વિરોધ પ્રદર્શન કરતા હોય છે। અને આ ઘટના કંઈ પહેલી વાર નથી બની, આની પહેલા પણ એવા વિરોધ થઈ ગયેલા છે કે ભાનુબેન બાબરિયા દ્વારા કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે તેનું નિરીક્ષણ નથી કરવામાં આવતું, લોકોની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ એમને નથી મળતું। તો અહીંયા એટલા માટે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। વિરોધના જે પોસ્ટર્સ છે ત્યાંના લોકોએ શું કહ્યું છે, તેના દ્રશ્યો શું સામે આવ્યા છે, આવો જોઈએ। રાજકોટ તાલુકાનું કસ્તુરબા ધામ ત્રંબા કે જ્યાં ત્રિવેણી સંગમ આવેલું છે, આ ત્રિવેણી સંગમ એટલે એક પૌરાણિક સ્થળ છે, અને અહીંયા એવું કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા પીપળો વાવેલો છે અને આ પીપળો પૂજાય છે, અને અહીંયા શ્રાવણ માસમાં હજારો લોકો દર્શન માટે આવે છે, અને મોક્ષ પ્રાપ્તિ માટેનું, પિતૃના મોક્ષ પ્રાપ્તિ માટેનું એક પૌરાણિક સ્થળ છે। હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડનો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે, અમે છેલ્લા 5-7 વર્ષથી તંત્ર અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી। અને અહીંયા આજુબાજુના 4-5 ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે, આજે અમે ત્રંબા દ્વારા એવા લોકોએ બધા ગામજનો દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં, અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર
શ્રી ભાનુબેન બાબરિયા કે જેઓ 2022ની ચૂંટણી પૂરી થઈ ગયા પછી એક પણ વાર ત્રંબાની મુલાકાતે આવ્યા નથી કે ત્રંબાના શું પ્રશ્ન છે, આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ. એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે. જે કોઈને ભાળ મળશે એને ત્રંબા ગામ વતી 21,000 રૂપિયાનું અમે ઇનામ આપશું. અત્યારે જો હવે આ અમારી રજૂઆત છે જે ટૂંક સમયમાં નહીં સાંભળવામાં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું. કારણ કે આ જે સનાતની કહેવાતી આ પાર્ટી છે તો એ હજારો લોકો જે મંદિરે આવે છે દર્શનાર્થ માટે તો એટલી સુવિધા તો એને કરવી જોઈએ ને કે નકરો સનાતનના નામે મત જ માંગવાના છે. પોસ્ટર લાગવા એ વિરોધ પક્ષ અને જે લોકોને સરકારના વિકાસ કાર્યો ન દેખાતા હોય અને જે લોકોએ ઇટાલિયન ચશ્મા પહેરેલા હોય કે દિલ્હીના ચશ્મા પહેરેલા હોય એ લોકો માટે દેખાતી વાત છે અને એ માટે સ્વાભાવિક છે. નરેન્દ્રસિંહ, અત્યારે બોર્ડ લાગ્યા છે તમારા વિસ્તારના ધારાસભ્ય નથી મળતા. ધારાસભ્ય હું આપને કહું છું, ધારાસભ્ય શ્રી આજથી 3 દિવસ પહેલા સરદાર ખાતે સૌની યોજનાના લોકાર્પણના 129 કરોડના કામ એમને કરેલા છે ને લોકાર્પણ થયું છે. કઈ રીતે ધારાસભ્ય નથી દેખાતા? આજ ગામને ધારાસભ્ય લાભ આપેલો છે. આજ ગામમાં ત્રિવેણી ઘાટની વાત કરો ત્યાં પણ ધારાસભ્ય શ્રી દ્વારા 4 કરોડની ગ્રાન્ટ મળે. પ્રાથમિક સુવિધાઓ પીએચસી કેન્દ્ર અહીંયાથી 300 કિલોમીટર તમે દૂર જાઓ એટલે તમને પીએચસી કેન્દ્ર દેખાય છે. અહીંયાથી માત્ર 300 કિલોમીટર દૂર જ પ્રાથમિક સુવિધાઓ, પીએચસી કેન્દ્ર, રોડ રસ્તાઓ, પીવાનું પાણી, સિંચાઈનું પાણી, દરેક વસ્તુઓ મળે છે. પણ જેને ઇટાલિયન ચશ્મા પહેરેલા છે અથવા દિલ્હીના ચશ્મા પહેરેલા છે એ લોકો માટે સ્વાભાવિક છે કે આ વસ્તુ એમને નહીં દેખાય. પુલ નબળો છે, રસ્તાનું કામ નબળું છે. કઈ જગ્યાએ? ત્રિવેણી ઘાટ પાસે એ વર્ષો પહેલાનો બેઠો પુલ છે. જ્યારે ત્રિવેણી ઘાટ નહોતો, ભાનુબેનની ગ્રાન્ટના 4 કરોડ રૂપિયા જે તે સમયે મળેલા છે. પણ એ ઘાટ જે છે એ ઘાટ બહેનો એ પહેલાના એ બેઠા પુલ બનેલા છે. વાડી વિસ્તારનો અવર જવર કરવાનો એ પુલ બનેલો છે. હા, ધ્યાન ચૂકીએ નથી રહ્યું. એ જૂના અમારા બનેલા ક્રોઝવે વાડી માટે જવાના એક ક્રોઝવે છે. જે અમારો ઘાટ બન્યો એ પહેલાના એક ક્રોઝવે બનેલા છે, ધાબી બનેલી છે. તો હવે જે કામગીરી થશે 100% થશે. અમારા આગેવાનો ધ્યાન ઉપર મૂકશે, 100% થશે. ધ્યાનમાં મૂકશો? 100% મૂકશે. કોના ધ્યાનમાં મૂકશો? હું અમારા જિલ્લા પંચાયતના આ વિસ્તારના જે જિલ્લા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, એમની જવાબદારી છે. ઓકે, થેન્ક યુ. એટલે જે રીતે આપણે દ્રશ્યમાં જોયું કે અત્યારે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પોસ્ટર્સ સાથે, અને આ વિડીયો છે ખૂબ સખત સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે, સમાચારોમાં પણ મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે. હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આ વિરોધ પ્રદર્શન છે એમની અસર કેવી થાય છે અને કેવી રીતે હજુ ભવિષ્યમાં કેટલા સમય પછી એમને આ સમસ્યાનું નિરાકરણ મળે છે અને કેટલા સમય બાદ એમની આ જે સમસ્યા છે એ સાંભળવામાં આવે છે. કારણ કે ઘણીવાર ખૂબ વધારે પડતા વિરોધ પ્રદર્શન થયા પછી પણ હજુ પણ એવી વણ ઉકેલી ઘણી બધી સમસ્યાઓ છે કે એનું નિરાકરણ લોકોને નથી મળ્યું. ત્યારે આ વિરોધ પ્રદર્શન બાદ આ લોકોને એમની સમસ્યાનું નિરાકરણ ક્યારે મળે છે જોવાનું રહ્યું. પણ ખરેખર રોડ રસ્તાની ખરાબ હાલતો છે, પુલ જર્જરિત હાલતમાં થઈ ગયા છે, ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બની શકે એમ છે. આ બધાની તાત્કાલિક સમારકામ કરાવવું એ અત્યારે તંત્ર માટે પણ સૌથી મોટી જવાબદારી બની ગઈ છે. તો આ પ્રશ્નોને સત્વરે ધ્યાનમાં લેવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે. અત્યારે લોકમુખે બસ આ જ માંગ ઉઠી રહી છે. આ સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.